સોશિયલ મીડિયા મેનેજ કરવું ઘણીવાર માથાનો દુખાવો બની જાય છે, ખરું ને? પણ જરા વિચારો, જો આખી પ્રોસેસ ફક્ત એક ક્લિકમાં બદલાઈ જાય તો? આજે આપણે એક એવા જ એઆઈ ટૂલ વિશે વાત કરવાના છીએ જે આવું જ કંઈક કરવાનું વચન આપે છે. આ લાઈન જ બધું કહી દે છે. એક જ ક્લિકમાં તમારા બધા સોશિયલ પ્લેટફોર્મ માટે પોસ્ટ આપમેળે બનાવો અને તેને ઓપ્ટિમાઇઝ પણ કરો. જુઓ, અહીં વાત ખાલી સમય બચાવવાની નથી, પણ દરેક પ્લેટફોર્મ માટે કન્ટેન્ટને બેસ્ટ બનાવવાની છે. ઓટોમેશન અને ઓપ્ટિમાઇઝેશનનું આ કોમ્બિનેશન ખરેખર પાવરફુલ છે. તો સવાલ એ છે કે આ એક ક્લિકનો જાદુ ખરેખર કામ કરે છે કેવી રીતે? ચાલો જરા પડદા પાછળ જઈને આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. કોઈ પણ સ્માર્ટ સિસ્ટમની જેમ એઆઈને પણ કામ શરૂ કરવા માટે એક મજબૂત પાયાની જરૂર પડે છે. આ કિસ્સામાં એ પાયો ફક્ત 2 સિમ્પલ સ્ટેપ્સમાં તૈયાર થાય છે. આને આખા કેમ્પેનની બ્લુપ્રિન્ટ પણ કહી શકાય. બધું બસ આ 2 વસ્તુઓ પર ટકેલું છે. પહેલું, આપણે આ કેમ્પેન શા માટે કરી રહ્યા છીએ, એટલે કે આપણો મેઇન ગોલ શું છે? અને બીજું, આપણે શું કહેવા માંગીએ છીએ, એટલે કે પોસ્ટનો મુખ્ય આઈડિયા. બસ આ 2 ઇનપુટ્સ એઆઈ માટે ગાઈડ બની જાય છે. ચાલો એક ઉદાહરણ લઈએ. માની લો કે એક નવી પ્રોડક્ટ લોન્ચ થઈ રહી છે, તો કેમ્પેનનો ગોલ કંઈક આવો હોઈ શકે છે. આપણી નવી પ્રોડક્ટનો પ્રચાર કરવો અને તેના માટે સાઇનઅપ્સ મેળવવા. એકદમ સિમ્પલ અને ક્લિયર. હવે એ ગોલને થોડું વધુ ડિટેલમાં સમજીએ તો આપણો મુખ્ય આઈડિયા કંઈક આવો બની શકે છે. અમે અમારી નવી પ્રોડક્ટિવિટી એપ ઝેનિથ લોન્ચ કરી રહ્યા છીએ, જે તમારા કેલેન્ડર સાથે જોડાઈ જાય છે. અહીં તમે જોઈ શકો છો કે કેવી રીતે એક સામાન્ય ગોલને એક નક્કર અને આકર્ષક મેસેજમાં ફેરવવામાં આવ્યો. અને અહીંથી જ ખરી મજા શરૂ થાય છે. એઆઈ હવે આ મુખ્ય આઈડિયાને પકડે છે અને તેને દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મના મિજાજ પ્રમાણે ઢાળવાનું શરૂ કરે છે. સમજો કે એક પાવરફુલ કન્ટેન્ટ એન્જિન તૈયાર થઈ રહ્યું છે. લિંક્ડઇન પર બધું જ પ્રોફેશનલ હોય છે, એટલે એઆઈ ત્યાં લાંબા, ઊંડાણપૂર્વકના લેખો અને ઇન્ડસ્ટ્રીને લગતી ચર્ચાઓ માટે કન્ટેન્ટ તૈયાર કરશે. પછી આવે છે એક્સ, એટલે કે ટ્વિટર. ત્યાં તો સ્પીડ અને ટૂંકાણ જ બધું છે. તો અહીં એઆઈ એકદમ ટૂંકા, સ્માર્ટ અપડેટ્સ અને વાતચીત શરૂ કરાવે એવી ટ્વીટ્સ જનરેટ કરશે. ઇન્સ્ટાગ્રામની દુનિયા તો વિઝ્યુઅલ્સ પર જ ચાલે છે, એટલે એઆઈ અહીં ફોટા અને વિડીયો માટે એવી કેપ્શન્સ બનાવશે જે વિઝ્યુઅલ સ્ટોરીને વધુ મજબૂત બનાવે. અને ટિકટોકનું શું? ત્યાં તો ટ્રેન્ડ્સ અને વાયરલ થવાનો ખેલ છે. તો એઆઈ એવા ટૂંકા, કેચી કેપ્શન્સ બનાવશે જે વિડીયોને વાયરલ થવામાં મદદ કરે. એટલું જ નહીં, આ ટૂલ મીડિયમ જેવા પ્લેટફોર્મને પણ હેન્ડલ કરી શકે છે, જ્યાં એ લાંબા અને વિચાર પ્રેરક લેખો માટે પણ કન્ટેન્ટ તૈયાર કરી શકે છે. પણ જો કોઈ ખાસ કેમ્પેઇન માટે થોડું વધારે કંટ્રોલ જોઈતું હોય તો? એના માટે પણ એક ઓપ્શન છે કેમ્પેઇન વિશિષ્ટ સૂચનાઓ. આનાથી તમે ટોન બદલી શકો છો, ખાસ હેશટેગ્સ ઉમેરી શકો છો. મતલબ કે એઆઈના કામ પર વધુ ઝીણવટભર્યું નિયંત્રણ મેળવી શકાય છે. ઓકે, તો સ્ટ્રેટેજી તૈયાર છે. કન્ટેન્ટની બ્લુપ્રિન્ટ પણ બની ગઈ. હવે બસ આખી મશીનરીને કામે લગાડવાનો સમય છે. અને એના માટે હવે બસ થોડા અંતિમ સ્ટેપ્સ જ બાકી છે. અને હા, એક બહુ જ કામનો ઓપ્શન છે, શેડ્યુલિંગનો. મતલબ કે પોસ્ટ તરત જ પબ્લિશ કરવાની જરૂર નથી. તેને ભવિષ્યની કોઈપણ તારીખ અને સમય માટે સેટ કરી શકાય છે. એડવાન્સ પ્લાનિંગ માટે એકદમ પરફેક્ટ. જેમ કે કોઈ પોસ્ટને 24 સપ્ટેમ્બર 2025ના રોજ પબ્લિશ કરવા માટે પણ આજે જ શેડ્યુલ કરી શકાય છે. વિચાર કરો, આટલું લાંબા ગાળાનું પ્લાનિંગ શક્ય છે. અને છેલ્લે આવે છે એ એક ક્લિક જે બધું શરૂ કરે છે. પોસ્ટ્સ બનાવો અને શેડ્યુલ કરો. બસ આ જે ક્ષણ છે જ્યાં બધી મહેનત અને પ્લાનિંગનું ફળ મળે છે અને આખી પ્રોસેસ ઓટોમેશનમાં ચાલી જાય છે. તો શું આને આપણે કન્ટેન્ટના એક નવા યુગની શરૂઆત કહી શકીએ? આપણે જે પ્રોસેસ જોઈ એ દેખાવમાં ભલે સરળ હોય, પણ એની પાછળની શક્તિ અને શક્યતાઓ ખરેખર ખૂબ મોટી છે. આ બધું એક બહુ મોટો અને મહત્વપૂર્ણ સવાલ ઊભો કરે છે. જ્યારે કન્ટેન્ટ બનાવવાનું કામ આટલું બધું ઓટોમેટિક થઈ જાય, ત્યારે આપણી એટલે કે માનવ સર્જનાત્મકતાની નવી ભૂમિકા શું હશે? આ એક એવો સવાલ છે જેના પર વિચારવા જેવું ખરું.